વડોદરા શહેરના મકરપુરા જશોદા કોલોની રોડ પર ક્રિષ્ના ગોલ્ડ નજીક કચરાના ઢગલાના સામ્રાજ્યથી આસપાસના રહેવાસીઓ પરેશાન થઈ રહ્યા છે. વડોદરા મહાનગરપાલિકા દ્વારા શહેરને ડસ્ટબિન ફ્રી સિટી બનાવવાના ઉત્સાહમાં ઠેર ઠેરથી કચરા પેટીઓ ખસેડી લેવામાં આવી છે, પરંતુ કચરાની ગાડીઓ નિયમિત રીતે ઘરે નથી જતી. દિવસમાં એક જ વાર ગાડી આવતી હોય છે અને તે સમયે ઘરમાં કોઈ હાજર ન હોય તો નાગરિકોને કચરા ક્યાં નાખવો તે મોટી મુશ્કેલી બની રહી છે. પરિણામે લોકો મજબૂરીમાં ખુલ્લી જગ્યાઓ પર કચરો ફેંકી દેતા હોય છે. મકરપુરા જશોદા કોલોનીમાં આવી જ રીતે ખુલ્લામાં કચરાનો ઢગલો ઊભો થઈ ગયો છે. સ્થાનિક જાગૃત નાગરિકે આ બાબતને લઈને કાઉન્સિલરો અને તંત્રને રજૂઆત કરી હોવા છતાં પણ હાલ સુધી કોઈ કાર્યવાહી હાથ ધરવામાં આવી નથી. તંત્ર અને સત્તાધીશો વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીના જન્મદિવસથી લઈને 2 ઓક્ટોબર ગાંધી જયંતિ સુધી સેવા પખવાડિયા હેઠળ સ્વચ્છતા અભિયાનના કાર્યક્રમો યોજ્યા હતા, પરંતુ સ્થાનિકોના જણાવ્યા મુજબ આ કાર્યક્રમો ફક્ત ફોટો સેશન સુધી જ સીમિત રહી ગયા છે. જશોદા કોલોનીમાં ખુલ્લામાં પડેલા કચરાને કારણે આસપાસના લોકોમાં આરોગ્ય સંબંધિત સમસ્યાઓ ઊભી થઈ રહી છે. સ્થાનિક રહેવાસીઓ કચરાના કાયમી અને યોગ્ય નિકાલની માંગ કરી રહ્યા છે, તેમજ ખુલ્લામાં કચરાનો નિકાલ તાત્કાલિક બંધ થાય તે માટે તંત્રને વિનંતી કરી છે. આ સમગ્ર મામલે ભાવનાબેન ઠાકોરે પણ સ્થાનિક કાઉન્સિલરો અને તંત્ર સુધી પોતાનો અવાજ પહોંચે તે માટે મીડિયાના માધ્યમથી પોતાની વ્યથા વ્યક્ત કરી હતી. લોકો નાખી જાય છે કેટલા ટાઈમથી, કેટલી વાર કોર્પોરેટરને ફોન કર્યા, એમને બોર્ડ મારવાનું કીધું, તે પણ કશું સાંભળતા નહીં. કચરાવાળા આવે છે પણ ભરી જતા રહે છે, પણ એનું સમાધાન કોઈ કરવા રાજી નથી. અત્યારે મારું ઘર બાજુમાં જ છે, બાજુમાં મારા છોકરા બધા બીમાર થઈ ગયા છે, હું બીમાર થઈ ગઈ છે, ડેન્ગ્યુ થઈ જાય છે. એની ભરપાઈ કોર્પોરેશનવાળા કરશે. ઘણીવાર મેં એમને ફોન કર્યા પણ એ સાંભળવા જ રાજી નથી. બોર્ડ મારવાનું કીધું, તે પણ સાંભળતા નથી. તો મારે હવે કોને કહેવું, કોને અરજી કરવી, એ માટે મેં વિડીયો બનાવીને આજે આ ભાઈને બોલાવ્યા છે. તમે ફોન કર્યો, કોર્પોરેટર આવ્યા છે એ ઘર? ના, કોઈ જોવા આવ્યું નથી. પછી વોટિંગના ટાઈમે એ લોકો વોટ આલો કરે, એવું થોડું ચાલતું હોય. થોડું તો સાંભળવું જોઈએ ને કોર્પોરેટરવાળાને. તમારો પરિચય? હું ભાવનાબેન ઠાકોર.